જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। કોંગ્રેસ, પીડીપી સહિત ભાજપે પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હુંકાર ભરી છે। જમ્મુ કાશ્મીરની 2 દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા પર કલમ 370ને લઈને લોકોને ગેરમાર્ગે ન દોરવા અંગે જોરદાર કટાક્ષ કર્યો છે। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે। આ દરમિયાન તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે। શાહે જમ્મુ કાશ્મીરમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને જાહેર સભાને સંબોધિત કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે કલમ 370 ઇતિહાસ છે અને તે ક્યારેય પાછી નહીં આવે। કાર્યકર્તાઓને સંબોધતા શાહે વધુમાં કહ્યું કે જમ્મુના લોકો જ નક્કી કરશે કે આગામી સરકાર કોની હશે। आज मैं जम्मू क्षेत्र के कार्यकर्ताओं को ये भी कहने आया हूं, अगली सरकार कैसी बनेगी, किसकी बनेगी, वो दिन लग गए कि कोई और तय करता था। अब अगली सरकार किसकी बनेगी वो जम्मू वाले तय करेंगे, जम्मू वाले तय करेंगे। ગૃહમંત્રી શાહે પાકિસ્તાન, આતંકવાદ સહિત જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા જેવા અનેક મુદ્દાઓ પર બેફામ ચર્ચા કરી વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। પલોરામાં આયોજિત ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર કલમ 370ને લઈ લોકોને ગેરમાર્ગે ન દોરવા જોરદાર નિશાન સાધ્યું હતું। जम्मू कश्मीर में कांग्रेस और एनसी फिर से अलग झंडा लाने वाले हैं। आप लाने दोगे? अरे जोर से बोलो, लाने दोगे? 370 एनसी और कांग्रेस फिर से लाना चाहते हैं, लाने दोगे? जोर से बोलो, लाने दोगे? कांग्रेस पार्टी और एनसी गुर्जर, बकरवाल, पहाड़ी, ओबीसी और दलित भाइयों का रिजर्वेशन छीनना चाहती है। आप छीनने दोगे क्या? जोर से बोलो, छीनने दोगे? अरे राहुल बाबा, मेरी बात कान खोल कर सुन लो। बाबा मनहास के मंदिर के सामने मैं बोलकर जाता हूं, जितना दम लगा दो, गुर्जर, बकरवाल, पहाड़ी और दलितों का रिजर्वेशन को हम हाथ नहीं लगाने देंगे। આ સાથે જ શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અબ્દુલ્લા અને મુફ્તી પરિવાર પર જમ્મુ કાશ્મીરને લૂંટવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં જીતશે તો જમ્મુ કાશ્મીરનો વિકાસ અટકી જશે। જમ્મુ અને કાશ્મીર માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ પહેલી ચૂંટણી છે જે એક ઝંડા, એક બંધારણ હેઠળ યોજાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।